નમસ્કાર, મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન અને હું જણાર કંઠી આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. તો મની મેનેજરમાં આપણે વાત ઘણા બધા રોકાણ અને રોકાણના વિકલ્પોની કરતા હોઈએ છીએ, ત્યારે આપણે અમે તમને જણાવતા હોઈએ છીએ કે તમારા રોકાણ તમારા નાણાકીય ધ્યેયને આધારે, નાણાકીય હેતુને આધારે કરવા જોઈએ. તો આ વાત આપણે મની મેનેજરમાં સતત કરતા જોઈએ છીએ. તો આવા ઘણા બધા નાણાકીય હેતુઓ પૈકી એક હેતુ હોય છે નિયમિત આવક મેળવવાનો. તો જો નિયમિત આવક મેળવવી હોય તો એના વિકલ્પો કયા છે? રોકાણના માધ્યમથી આપણે નિયમિત આવક મેળવી શકીએ, આ અંગે આજે આપણે ખાસ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, સ્વાગત છે આપનું CNBC બજાર પર મની મેનેજરના શોની અંદર. વિરલભાઈ, તો આજે આપણે જે આ મુદ્દો લીધો છે કે રોકાણના માધ્યમથી એક નિયમિત આવક મેળવવી, મંથલી ઇન્કમ મેળવવી. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે મંથલી ઇન્કમ આપણે આપણા જોબ, પ્રોફેશન કે પછી બિઝનેસથી મેળવતા હોઈએ છીએ, પણ શું રોકાણથી નિયમિત આવક મેળવવી એ શક્ય છે? અને જો શક્ય હોય તો કઈ રીતે એ શક્ય બની શકે? તમારો આભાર જર્નાબેન શોમાં બોલાવવા માટે. આમ જોવા જઈએ ને તો આપણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઘણા ઇન્વેસ્ટર્સો હવે ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા આવ્યા છે. એમને SIP તો ખબર છે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તો ખબર જ છે, કારણ કે હવે બહુ જ પોપ્યુલર થયું છે. રોકાણકારો આ જે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી છે SIP, કારણ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ અલગ ઓપ્શન નથી, મ્યુચ્યુઅલ ફંડમાં જ એક સ્ટ્રેટેજી તરીકે SIP તરીકે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યા છે. મંથલી હર મહિને એમના ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂથી જેમ જેમ ઇન્કમ આવતી જાય છે એ પ્રમાણે ઇન્કમમાંથી એક ભાગ એ ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યા છે. હવે આ તો વાત છે આપણે ઇન્વેસ્ટમેન્ટની, પણ શું મને જે મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, જે મને વળતર મળેલું છે, એ વળતરમાંથી મને કંઈક વિડ્રોવલ જોઈએ છે? કારણ કે જેવી રીતે હું SIP ઇન્વેસ્ટ કરું છું એવી જ રીતે મંથલી શું મને કાંઈ એવો વિડ્રોવલ આવી શકે? તો ડેફિનેટલી આવી શકે. અને એના માટે એમ કહેવાય છે કે SIP જેવી સ્ટ્રેટેજી છે એવી જ રીતે SWP, સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન, એ પણ એક જાતની સ્ટ્રેટેજી છે જે નિવેશકો ડેફિનેટલી અપનાવી શકે છે, સિલેક્ટ કરી શકે છે. પણ જર્નાબેન, આમાં છે ને એક વાત સમજવાની એ છે કે બે એવા ઓપ્શન્સ અવેલેબલ છે નિવેશકોને કે જેમાંથી તે એ લોકો રેગ્યુલર વળતર લઈ શકે છે. હવે એ બે ઓપ્શન એટલે કયા? એક તો IDCW, ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન કમ વિડ્રોવલ ઓપ્શન, એ એક છે, અને બીજું એક છે SWP. તો આ બંનેમાં તફાવત છે. આઈ થિંક બંને વાતોને સમજવું જોઈએ લોકોને કે આ બંનેમાં શું તફાવત છે અને શું કામ આ બંને ઓપ્શન જે છે એમાંથી કઈ જે ઓપ્શન છે જે તમને રેગ્યુલર વિડ્રોવલ આપશે અને કઈ નહીં આપશે. ઘણા બધા એમાં ભાગો છે એ જોવાનું રહેશે. ઓકે, તો અહીંયા આગળથી તમને બે ઓપ્શન મળી રહ્યા છે. તો આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે SIP એ એક રોકાણનું બેસ્ટ માધ્યમ છે. તો હવે આ SIPના માધ્યમથી તમે રોકાણ કરો છો તો જે રીતે આપણે અગાઉ વાત કરી, ઘણા બધા હેતુઓ માટે થઈ શકતું હોય છે. તો ફિક્સ ઇન્કમ કે પછી વિડ્રોવલ, નિયત સમયે તમારે વિડ્રોવલ કરવું હોય, એના ઓપ્શન્સની આપણે આજે ખાસ વાત કરી રહ્યા છીએ. તો વિરલભાઈ, તમે બે ઓપ્શન જણાવ્યા, IDWC અને SWP. બંનેને થોડું ડિટેલમાં સમજીએ. આપણે પહેલાં IDCWની અહીંયા આગળથી વાત કરીએ. આ ઓપ્શન શું હોય છે, કઈ રીતે કામ કરે છે, થોડું ડિટેલમાં સમજાવશો? ડેફિનેટલી. પહેલાં તો છે ને એક લોકોને ઘણાને ખ્યાલ હશે જે નિરંતર ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યા છે, મ્યુચ્યુઅલ ફંડને સમજી ચૂક્યા છે. એક છે ને ડિવિડન્ડ કરીને એક ઓપ્શન હતું. હવે ડિવિડન્ડ અને ગ્રોથ, આ બે ઓપ્શનથી તમે તમારું નિવેશ કરી શકો. હવે થોડા ટાઈમ પહેલાં જ સેબી છે ને આ કન્ફ્યુઝન બહુ હતું. લોકોને શું લાગતું હતું કે મેં ડિવિડન્ડ ઓપ્શન સિલેક્ટ કર્યું છે ને તો મને રેગ્યુલર ડિવિડન્ડ મળતું રહેશે. હવે જે ડિવિડન્ડ અગર પહેલાં મળતું પણ હતું ડિવિડન્ડ ઓપ્શનની અંદર, એ એકચ્યુઅલી ડિવિડન્ડ હતું નહીં. એ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ્સ થયેલું છે એમાંથી જે રિઝર્વ્સ બન્યું છે, જે રિટર્ન્સ બન્યું છે, એનું એક ભાગ હતો જે તમને જે મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં તમે જે રોકાણ કરતા હતા, અગર તમે ડિવિડન્ડ ઓપ્શન સિલેક્ટ કર્યું હોય તો તમને આપતા હતા. હવે આમાં બહુ કન્ફ્યુઝન હતી, એટલા માટે સેબીએ શું કર્યું કે એનું નામ ચેન્જ કરી નાખ્યું. હવે એનું નામકરણ કરી નાખ્યું, નવું નામકરણ કરી નાખ્યું. નવું નામકરણમાં એટલે શું? IDCW આ નામ આપી દીધું, ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન કમ વિડ્રોવલ ઓપ્શન. એટલે કે આ કોઈ ડિવિડન્ડ નથી, પણ જ્યારે રિઝર્વ્સ બનશે, જ્યારે કંઈક જે સ્ટોક્સમાં જે મ્યુચ્યુઅલ ફંડે નાખેલા છે એમાંથી ડિવિડન્ડ, અગર ડિવિડન્ડ આપ્યું કંપનીએ, તો તમારું કંઈક એક રિઝર્વ બનશે અને એ તમને ડિસ્ટ્રીબ્યુટ કરશે. એની કોઈ રેગ્યુલર ફિક્સ્ડ
એવી કોઈ ટાઈમલાઈન નથી કે તમને ક્યારે ડિવિડન્ડ મળશે. હા, ડેફિનેટલી ઘણી વખત મ્યુચ્યુઅલ ફંડ કંપનીવાળા કહેતા હોય છે કે અમે તમને રેગ્યુલર ડિવિડન્ડ આપશું, પણ સેબીએ ક્લિયરલી કીધેલું છે કે તમને રેગ્યુલર અગર ઓપ્શન સિલેક્ટ કર્યો, IDCW અગર ઓપ્શન સિલેક્ટ કર્યો, તો એવું ક્યાંય નથી કે તમને રેગ્યુલર આમાંથી IDCW તમને ડિવિડન્ડ મળશે, બરાબર ને. પહેલાં તો ડિવિડન્ડ નથી એ ધ્યાનમાં રાખવાનું છે. એક રેગ્યુલર વિડ્રોવલનો ઓપ્શન છે SWPની સામે, અને એ ગ્રોથ અને ડિવિડન્ડ જે પહેલાં સિલેક્ટ કરતા હતા એના બદલે અત્યારે ગ્રોથ અને IDCW એવા બે ઓપ્શન છે. ગ્રોથ એટલે તમારા પૈસા કમ્પાઉન્ડ થતા જશે, ત્યાં ને ત્યાં જ તમારો પ્રોફિટ એડ થતો જશે, અને IDCW સિલેક્ટ કર્યું તો જ્યારે રિઝર્વ્સ અવેલેબલ હશે, કદાચ મંથલી મળી શકે, કદાચ ક્વાર્ટરલી મળી શકે, કદાચ હાફ યરલી મળી શકે, કદાચ વર્ષમાં એક વખત પણ આ IDCWમાં તમને વિડ્રોવલ આપે. એટલે વિરલભાઈ થોડું ક્લેરિફિકેશન કે કંઈક સમજવા માટે હું આપને પૂછી રહી છું કે જે રીતે આપે જણાવ્યું કે જો અહીંયા કોઈ એક્ઝેક્ટલી ડિવિડન્ડ તો નથી, પણ જે આપણે કહીએ કે નફો થતો હોય એનું ડિસ્ટ્રીબ્યુશન અહીંયા આગળથી કરવામાં આવે, પણ જો NAV ઓછી હોય, નફામાં ન હોય, તો શું થશે? તો ડેફિનેટલી એ જ હું કહું છું કે જરૂરી નથી કે તમારો અગર સપોઝ NAV હવે માર્કેટ કદાચ સપોર્ટ ન કરતું હોય એટલે માર્કેટ કદાચ ખરાબ થયું હોય કે વોલેટિલિટી આવતું હોય, નેગેટિવ જતું હોય, તો એ સમયગાળામાં તમને IDCWમાં કાંઈ જ તમને નહીં મળે એવું જ માનીને ચાલો. કારણ કે IDCW સિલેક્ટ કર્યું એટલે મને રેગ્યુલર મારી ઇન્કમ મળશે એવું જરાય નથી. આ જ કન્ફ્યુઝન બહુ જ લોકોને થાય છે, અને એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે જ આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છે કે IDCW યોગ્ય છે મારા માટે કે પછી SWP યોગ્ય છે. કારણ કે અહીંયા વાત થઈ રહી છે રેગ્યુલર ઇન્કમની, અને ઝરણાબેન હંમેશા આપણે કહેતા આવ્યા છે આપણા દર્શકોને કે રેગ્યુલર ઇન્કમની વાત આવે જ્યારે કે મને રેગ્યુલર ઇન્કમ જોઈએ છે, એ ક્યારે આવે છે કે જ્યારે હું મારી કોઈ ઇન્કમ નથી, એટલે કે હું કદાચ સિનિયર સિટીઝન છું, મારા 60 વર્ષ પતી ગયા છે અને મારી ઇન્કમ સોર્સ બંધ થઈ ગઈ છે, તો મેં જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એમાંથી મને વિડ્રોવલ જોઈએ છે. તો વિડ્રોવલ માટે કયા બે ઓપ્શન છે અને કયા બે વ્યવસ્થિત રીતે સારી રીતે મને વિડ્રોવલ આપી શકે એની ચર્ચા છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી આ એક ઓપ્શન જે છે IDCWની ખાસ અહીંયા આગળથી વાત કરીએ. એનો જે મુખ્ય અર્થ તમારે જે સમજવાનો છે, આ એક ડિવિડન્ડ નથી, પરંતુ જે નફો તમારા થતો હશે એની એક ભાગ તમને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. તો આમ માનીને ન ચાલવું કે આ ઓપ્શન તમે સિલેક્ટ કરેલો છે તો તમને નિયમિત આવક મળશે જ. SWPની સાથે આપણે એની સરખામણી પણ કરશું, પણ એના પહેલાં SWPને થોડું ડિટેલમાં સમજી લઈએ. તો વિરલભાઈ, SWP આ શબ્દ અમે તમારા મુખેથી અને અન્ય નિષ્ણાતોના મુખેથી સાંભળતા હોઈએ છીએ. ઘણા બધા દર્શકોના સવાલના જવાબમાં પણ તમે એમ કહેતા હોય છો કે SWPથી તમે આ વસ્તુનો ઉલ્લેખ કરતા હો છો, તો SWPને થોડું ડિટેલની અંદર સમજાવો. આમ જોવા જઈએ ને તો SWP હવે જેવી રીતે SIP પ્રચલિત થઈ ગયું છે ને, મને એવું લાગે છે કે હા SWP પણ હવે એટલું જ પ્રચલિત થવું જોઈએ. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ આટલા વર્ષોથી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પોતાની ફંડ્સ ચલાવી રહ્યા છે, અને આ સ્ટ્રેટેજી એટલી સારી પડશે જેને રેગ્યુલર ઇન્કમ જોઈએ છે. હવે રેગ્યુલર ઇન્કમ જેવી રીતે આપણે કીધું કે સિનિયર સિટીઝનના કેસમાં નહીં તો ઘણી વખત કોઈને પેસિવ ઇન્કમ જનરેટ કરવી છે એ વિચારીને આ SWPનો ઓપ્શન સિલેક્ટ કરી શકે. હવે જ્યારે તમે નિવેશ કરો છો ત્યારે ક્યારે પણ આ ઓપ્શન સિલેક્ટ નથી કરવાનું, પણ હા તમે નિવેશ કરી નાખ્યું છે, તમારી જે આવક જે છે, તમારું જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એના ઉપર જે વળતર છે એ તમને મળી ગયું છે, લાંબા સમયગાળો તમે એને આપી દીધો છે, અને હવે એમાંથી તમને કંઈક રેગ્યુલર રિટર્ન્સ જોઈએ છે. એટલે રેગ્યુલર એટલે તમે રિટર્ન્સ તમારા એક્યુમ્યુલેટ ઓલરેડી થઈ ગયા છે, પણ હવે એને લેવાનો જે ટાઈમ આવી ગયો છે, લેવાનો સમય આવી ગયો છે. કારણ કે આમાં તમે શું કરી શકો કે સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન, જેવી રીતે SIPમાં તમે હર મહિને ઇન્વેસ્ટ કરો છો, એવી રીતે જ્યારે તમારો એક પર્ટિક્યુલર ટાઈમ તમે ફ્રેમ નક્કી કરો છો ત્યારે તમે ફંડ હાઉસને કહી શકો કે ભાઈ હવે મને હર મહિને મને જેટલી આવક જોઈએ છે, મને જેટલી અમાઉન્ટ જોઈએ છે એ નક્કી કરીને મારા એકાઉન્ટમાં તમે જમા કરતા જાઓ. તો SWP સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન તમે જ્યારે એક પર્ટિક્યુલર ટાઈમમાં તમે એને ડિસાઇડ કરી શકો છો, અને તમે તમારા ફંડ હાઉસમાં કે તમારા ફંડને કહી શકો છો કે મને આ એક પર્ટિક્યુલર અમાઉન્ટ છે, આ મને મારા એકાઉન્ટમાં જોઈએ છે, જે મને વળતર મળેલું છે, જે મેં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે અને એના ઉપર જે વળતર મળેલું છે, બંનેને ગણીને મને એક સિસ્ટમેટિક વિડ્રોવલ મારા એકાઉન્ટમાં તમે જમા કરો.
ઓકે, તો SWP સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન છે. જે મુખ્ય વસ્તુ અહીંયા આગળથી સમજવાની છે કે તમને જે રકમ તમે નિશ્ચિત કરો છો એટલી રકમ તમને ચોક્કસપણે અહીંયા આગળથી નિયત સમયે મળતી જશે. તો આવું જો તમને જરૂર હોય તો SWP તમારે માટે ખૂબ જ ઉપયોગી હોઈ શકે છે. અને જે રીતે વિરલભાઈએ અહીંયા આગળથી સમજાવ્યું કે પેસિવ ઇન્કમ જોઈતી હોય તો, અથવા તો નિવૃત્તિ બાદ એક ઇન્કમનું જોઈતી હોય તે સંજોગોમાં SWP ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો વિરલભાઈ, હવે આપણે આ બંનેની કમ્પેરિઝન કરી લઈએ. મને લાગે છે કે કેશ ફ્લોની અંદર પણ એક ડિફરન્સ આવી રહ્યો છે. અને જે મુખ્ય મુદ્દો અહીંયા આગળથી આપણે SWPની અંદર જોયું કે એક નિયત આવક મળી રહી છે, પણ તમે તમામ મુદ્દાઓને સામસામે મૂકીને થોડી કમ્પેરિઝન કરીને સમજાવશો? બહુ જ કમ્પેરિઝનની આમાં જરૂર છે, લોકોને સમજવાનું છે. કારણ કે IDCW કદાચ ઘણા લોકોએ આજે પહેલી વખત સાંભળ્યું હશે. હંમેશા એવું લાગતું હોય કે ભાઈ ડિવિડન્ડ કરીને છે ઓપ્શન, તો ડિવિડન્ડ મળતું રહેશે. કારણ કે લોકો શું વિચારે કે સ્ટોક્સમાં તો મને ડિવિડન્ડ મળી રહ્યું છે, તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ અગર ડિવિડન્ડ ઓપ્શન છે તો શું કામ ડિવિડન્ડ મને નથી મળતું? તો આ જે કેશ ફ્લોની વાત છે, સૌથી પહેલો મુદ્દો એ જ છે કમ્પેરિઝનમાં કે કેશ ફ્લો. હવે IDCW ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન કમ વિડ્રોવલ ઓપ્શનમાં તમે નક્કી નથી કરી શકતા કે તમને વિડ્રોવલ ક્યારે મળશે. AMC એસેટ મેનેજમેન્ટ જે કંપની છે, જે ફંડ છે, એ નક્કી કરશે કે તમને ક્યારે એમાંથી વિડ્રોવલ આપવું, અગર તમે એ ઓપ્શન સિલેક્ટ કર્યો હોય તો. SWPમાં તમારા પાસે એનું નિયંત્રણ છે કે તમે કેટલી અમાઉન્ટ તમને જોઈએ છે અને ક્યારે જોઈએ છે અને કઈ ડેટે જોઈએ છે અને કયા એકાઉન્ટમાં જોઈએ છે. આ બધાનું નિયંત્રણ તમારા પાસે છે. તમારે ખાલી ફંડ હાઉસને ફક્ત જણાવવાનું છે કે મને મારા આ ફંડમાંથી SWP ચાલુ કરો. હવે ખાલી વાત ધ્યાનમાં એ રાખવાની છે કે SWP પણ તમને એક પર્ટિક્યુલર સમયગાળો તમે થયા પછી જ તમે નક્કી કરો. કારણ કે અગર સપોઝ માની લો તમે આજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને તમે કાલે ફંડ હાઉસને કહેશો કે મને SWP જોઈએ છે, તો એ બરાબર કામ નહીં થાય. કારણ કે એન્ડ ઓફ ધી ડે તો એ શું કરવાનું છે કે તમારું જે પણ પ્રોફિટ થયો હશે અને તમારું જે કેપિટલ છે એમાંથી જ કાઢીને તમને આપવાનું છે. અને અગર પ્રોફિટ થયો જ નહીં હશે તો તમારા કેપિટલમાંથી પૈસા ઓછા થતા જશે. તો SWPમાં ધ્યાન એ રાખવાનું છે કે તમે નિયંત્રણ તમારી પાસે છે, પણ થોડોક સમય આપો. માની લો અગર ઇક્વિટી ફંડમાં કરો છો તો 5, 7, 10 વર્ષનો સમયગાળો આપો એને પાકવા માટે, અને પછી એમાંથી તમે નિરંતર રૂપે તમે SWP કરી શકો. બીજું છે ફ્લેક્સિબિલિટી. હવે જેવી રીતે મેં કીધું કે ફ્લેક્સિબિલિટી તમારા પાસે ઘણા બધા ઓલા છે, નિયંત્રણ તમે તમારી જાતે નક્કી કરી શકો છો. IDCWમાં બહુ જ ઓછા છે. તમે ખાલી ઓપ્શન સિલેક્ટ કરીને તમારે વેઇટ કરવું પડશે કે તમને ક્યારે એના રિટર્ન્સ મળશે, વિડ્રોવલ મળશે. અને જે SWPમાં છે કે તમે તમારું દિવસ નક્કી કરી શકો છો, અમાઉન્ટ તમે તમારી નિશ્ચિત કરી શકો છો, તમે તમારા મુજબ પ્લાનિંગ કરી શકો છો કે તમને કેવી રીતે વિડ્રોવલ જોઈએ છે તમારા એકાઉન્ટમાં. બીજો એક ત્રીજો છે કે NAV. હવે જેવી રીતે IDCWની વાત કરી કે એમાં અમુક પાસાઓ છે, ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે એ પર્ટિક્યુલર ફંડના જે સ્ટોક્સ છે ડિવિડન્ડ નક્કી કરશે ત્યારે તમને કદાચ એમાંથી IDCWમાંથી તમને કંઈક વિડ્રોવલ મળશે. પછી કંઈક રિઝર્વ્સ ઊભું થયું. રિઝર્વ્સ એટલે માની લો કે કેપિટલ અને પછી તમારું એપ્રિસિએશન કંઈક થયું, એ પછી જ તમને કંઈક એક અમાઉન્ટ, એક ભાગ તમારા એમાંથી તમને મળશે. અને NAVની મુવમેન્ટ પણ એક સારી એવી અગર થઈ હશે, એમને લાગતું હશે યોગ્ય છે, મુવમેન્ટ સારી એવી થઈ છે, ઉપર ગયું છે ફંડની NAV, ત્યારે જ તમને એમાંથી વિડ્રોવલ મળશે. અને SWPમાં એવું કાંઈ છે નહીં આમ જોવા જઈએ તો. હાલાકી હા, જેવી તમે કીધું કે સમયગાળો તમે તમારી રીતે નક્કી કરવાનો છે, થોડોક ટાઈમ આપવાનો છે, એના પછી જ તમારે SWP કરવાનું છે. પણ NAVની એપ્રિસિએશન સારી એવી થાય, માની લો કે કદાચ 12%, 14% ફંડનું એપ્રિસિએશન થઈ ગયું હોય, 5-7 વર્ષનો સમયગાળો થઈ ગયો હોય, એના પછી જ તમારે SWP સ્ટાર્ટ કરવાનું. અને ચોથું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ટેક્સેશન. IDCWમાં અગર તમને 5,000થી વધારે ડિવિડન્ડ આવ્યું આખા વર્ષમાં, તો AMC છે એ તમારું TDS કાપશે. બરાબર છે? ભલે તમારી ઇન્કમ ટેક્સમાં લાયબિલિટીમાં આવતી હોય કે ન આવતી હોય, તમે કોઈ પણ સ્લેબમાં હો કે તમને કોઈ ટેક્સ આવતો પણ ન હોય, પણ અગર 5,000થી વધારે અગર તમને IDCW ઓપ્શનમાં અગર આવ્યું વિડ્રોવલ અમાઉન્ટ આવી, તો તમારે TDS ભરવો પડશે. જે તમારા ટેક્સ એટલે નોર્મલ 10% TDS કપાશે. અને પછી અગર તમારી જ્યારે રિટર્ન ફાઇલિંગ થયું છે એઝ પર ઇન્કમ ટેક્સ સ્લેબ તમારે ટેક્સ આપવો પડશે. અને SWPમાં
જેવી રીતે તમે HWPમાં કોઈ વિડ્રોવલ લેશો તો 1 લાખ સુધી આખા વર્ષમાં તમે 1 લાખથી ઓછું અગર વિડ્રોવલ લેશો તો તમને કોઈ પણ ટેક્સ આપવાની જરૂર નથી, અને 1 લાખથી વધારે અગર તમારું વિડ્રોવલ ગયું આખા વર્ષમાં ફાઇનાન્શિયલ યરમાં તો તમારે જે 10% કેપિટલ ગેઇન ટેક્સ છે લોંગ ટર્મ એ તમારે આપવાનો રહેશે. ઓકે, તો તમામ મુદ્દાઓને આપણે અહીં આગળથી સરખાવી લીધા છે કે કયો તફાવત છે SWP અને IDCWમાં. તો IDCWની અંદર મારા હિસાબે અહીં આગળથી નિયમિત આવક તો નથી જનરેટ થતી, પણ તમે એક વિડ્રોવલનો એક ઓપ્શન તમારે માટે અહીં આગળથી ખુલી શકે છે. પણ SWP દ્વારા તમે એક નિયમિત આવક જો તમારે જનરેટ કરવી હોય તો એને માટે ઉપયોગ કરી શકો છો. તો વિરલભાઈ, બેમાંથી બેસ્ટ SWP મને તો લાગી રહ્યું છે, પણ આપ નિષ્ણાતની સલાહ આપશો, કઈ રીતની આપ કહેશો બેમાંથી કયું સારું રહેશે અને કોણે કયો ઓપ્શન લેવો જોઈએ? જો મને લાગે છે કે સિનિયર સિટીઝન્સ જ્યારે પ્લાનિંગ કરતા હોય અને ઘણા ટાઈમથી ઇન્વેસ્ટમેન્ટ્સ અગર કરતા આવ્યા છે અને એક સારી એવી અમાઉન્ટ જમા થયેલી છે વળતર સાથે, તો મને લાગે છે કે HWP, સાચી વાત છે જન્નાબેન કે HWP ઓપ્શન બહુ જ સારો રહેશે. બહુ બધી ફ્લેક્સિબિલિટી આપેલી છે અને હવે એવો સમય આવી ગયો છે કે લોકો આ જે IDCW ઓપ્શન માટે ઓપ્શન અવેલેબલ છે ડેફિનેટલી, પણ ફ્લેક્સિબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી, ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી મને લાગે છે કે HWP ઇઝ અ ફાર બેટર ઓપ્શન કમ્પેર્ડ ટુ IDCW. લોકોએ ડેફિનેટલી HWP તરફ વળવું જોઈએ. પણ હા, ફાયદો છે, પણ તમે સમયગાળો આપશો એને. એવું નહીં કે તમે આજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું 2 વર્ષમાં કે 3 વર્ષમાં મેં HWPનું ઓપ્શન સિલેક્ટ કરીને વિડ્રોવલ લેવાનું ચાલુ કર્યું. તમે થોડોક સમયગાળો એને આપશો, ટાઈમ આપશો, તો એ વળતર પણ સારું તમને મળ્યું હશે, અને પછી એમાંથી તમે અગર HWP લીધું તો એ આખું જે તમને વળતર મળવાનું છે, કારણ કે તમારું ફંડ જે છે એ ઇન્વેસ્ટેડ જ રહેશે, તો એ પણ એપ્રિશિએટ થશે સાથે સાથે. અને તમે માની લો કે એક એક્ઝામ્પલ આપવા માગું છું અહીંયા 1 મિનિટમાં, કે સપોઝ તમે 40 વર્ષના છો, 40 વર્ષથી માની લો કે તમે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરી રહ્યા છો, 10-15 વર્ષ સુધી તમે એક ફંડમાં નિવેશ કર્યું છે અને 55 વર્ષમાં આવ્યા, 55 વર્ષથી તમને HWP જોઈએ છે, તો તમે અગર આ 15 વર્ષમાં સારું એવું ફંડ જમા થયું હશે વળતર સાથે માની લો, તો તમે આ 55 વર્ષથી લઈને માની લો 70 વર્ષ સુધી તમે જ્યાં સુધી જીવી રહ્યા છો, તમારી લાઈફ એક્સપેક્ટન્સી કદાચ તમે ધારી રહ્યા છો, ત્યાં સુધી તમારું એ ફંડ ચાલી શકે છે. એટલી એવી સારી એવી ક્ષમતા છે આ HWPના ઓપ્શનમાં કે તમારું ફંડ પણ ત્યાં ને ત્યાં જ રહેશે અને તમને જે રેગ્યુલર રિટર્ન્સ જોઈએ છે એ તમે HWPથી લઈ શકશો. તો મને લાગે છે ડેફિનેટલી આ બંનેમાંથી IDCW અને HWPમાં HWPનું વધારે મહત્ત્વ છે અને એને ધ્યાનમાં રાખીને તમારે વિડ્રોવલનું ઓપ્શન સિલેક્ટ કરવું જોઈએ. અને સ્પેશિયલી સિનિયર સિટીઝન માટે તો હું એમ જ કહીશ કે HWP ઓપ્શન ઇઝ ફાર બેટર દેન IDCW. અને હવે આપણે દર્શકોના સવાલ લઈશું. તો પહેલો જે સવાલ આવ્યો છે હેતલબેન દેસાઈનો આવ્યો છે અને એમણે પૂછ્યું છે કે મારા હસબન્ડ ₹3 લાખ PFમાંથી ઉપાડીને સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, તો શું આ યોગ્ય રહેશે? વિરલભાઈ, PFમાંથી પૈસા ઉપાડીને સોનાની અંદર રોકાણ કરવું યોગ્ય લાગે છે આપને? અત્યારે ગોલ્ડની પ્રાઇઝીસ આઈ થિંક આટલી વધી ગઈ છે એટલા માટે કદાચ આ વિચાર કરતા લાગે છે એવું મને લાગે છે. પણ મને લાગે છે કે આવી જે સ્ટ્રેટેજી છે એ બહુ ખોટી સ્ટ્રેટેજી છે. તમે એક જગ્યાએ નિવેશ કરેલું છે ત્યાં બની રહો તમે, કારણ કે જે તમે નિવેશ કરેલું છે ને એના કંઈક એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ હોય છે. હવે હું અગર સ્પેશિયલી અગર એડવાન્ટેજની વાત કરું તો PF એક ટેક્સ ફ્રી એક સોર્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે, બરાબર ને? અને સપોઝ તમે હવે એમ વિચારો છો કે ગોલ્ડ અત્યારે સારું રિટર્ન્સ આપી રહ્યું છે તો પૈસા કાઢીને ગોલ્ડમાં વધારે રિટર્ન મેળવવાની ક્ષમતા છે, પણ હવે તમે એક ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનમાંથી એક ટેક્સેબલમાં જઈ રહ્યા છો, બરાબર છે? હવે અગર તમે સપોઝ ગોલ્ડના મ્યુચ્યુઅલ ફંડમાં પણ જશો તો પણ તમને ટેક્સનો પ્રોબ્લેમ છે, ત્યાં ટેક્સ લાગશે, બરાબર છે? SGB કરશો તો તમારું 7 વર્ષનું લોકિન આવી જશે. તો મને લાગે છે તમારી પાસે કંઈક નવા પૈસા અગર આવ્યા છે તો તમે ડેફિનેટલી એ વિચારો તમે ગોલ્ડમાં નાખવાનું, પણ PFને ટચ ન કરવું જોઈએ, કારણ કે અત્યારે પણ ડેટ પોઈન્ટ ઓફ વ્યૂથી અને ટેક્સ એફિશિયન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી અને ડબલ ટેક્સ એફિશિયન્ટ છે. એક તો તમને ATCમાં પણ તમને એનો ફાયદો થાય છે, બરાબર છે? અને બીજું એનું રિટર્ન્સ જે છે એ ટેક્સ ફ્રી રિટર્ન્સ છે, બરાબર છે? અને તમને વિડ્રોવલ જોઈતું હોય તો તમને એ પણ ઓપ્શન્સ મળે છે. તો મને લાગે છે આ વાત ન કરવી જોઈએ અને PFમાં જ બની રહેવું જોઈએ.
ઓકે, તો પીએફમાં બની રહો અને પીએફમાંથી બહાર નીકળીને સોના જેવા ટેક્સેબલ રોકાણમાં જવાની સલાહ નથી બનતી. આગળનો સવાલ લઈએ જયેશ નાગરનો. એમણે પણ પૂછ્યું છે કે લોકરમાં રહેલા સોના ઉપર ગોલ્ડ લોન લઈ શકાય, અને જો લેવાતી હોય તો ફિઝિકલ જ્વેલરી અને લોકરમાં રહેલી જ્વેલરી પર લોન લઈએ તો વ્યાજમાં કેટલો તફાવત હોય છે? જો પહેલી વાત તો એ કે વ્યાજમાં આમ જોવા જઈએ તો કોઈ પણ તમને તફાવત જોવા મળશે નહીં. પ્રિફરેબલી અગર તમારું લોકરમાં છે તો જ તમને કન્વિનિયન્સી મળશે, કારણ કે બેંકના અગર લોકરમાં છે તો બેંક તરત જ એને એનાલાઇઝ કરીને તમને જણાવી દેશે કે કેટલું તમને લોન મળી શકે છે અને ઇન્ટરેસ્ટ રેટ શું હશે. અને અગર ફિઝિકલ હશે તો તમારે બેંકમાં જવું પડશે, થોડીક તમારે આમ કહેવાય ને કે ઇનકન્વિનિયન્સી આવશે આ બધા પ્રોસેસની અંદર. પણ એવો કોઈ મેજર ડિફરન્સ નથી. સજેસ્ટેબલ એ જ છે કે લોકરમાં છે તો લોકરથી જ તમે એને લોન લેવાની ટ્રાય કરો. ઓકે, તો લોકરમાં રાખેલા ઘરેણાની ઉપર પણ તમે લોન લઈ શકો છો. વ્યાજમાં મોટો ડિફરન્સ અહીંયા આગળથી નહીં આવે. ત્યારે જ વિરલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને દર્શકોના સવાલના જવાબ આપ્યા, અને આપણે એક રસપ્રદ ચર્ચા પણ કરી. આપનો આભાર. તો આ સાથે જ પર્સનલ ફાઇનાન્સને લગતા આ શોની અંદર હાલ પૂરતું આટલું જ. પરંતુ આપને ખાસ જણાવી દઉં કે પર્સનલ ફાઇનાન્સના તમારા કોઈ પણ સવાલ હોય તો તમે અમને મોકલી શકો છો. તમારા નામ, શહેર અને ઉંમરની સાથે અમને ઈમેલ કરો money@nw18.com પર. ફેસબુક ઉપર પણ અમને લખી શકો છો, facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. તો આ સાથે મની મેનેજરમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.